નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત ભારતમાં મહાન આધ્યાત્મિક યોગ ગુરુ મહર્ષિ શ્રી અરવિંદના જીવન વિશે બાળપણથી મૃત્યુ સુધીના વિવિધ પ્રસંગો વિશે સિદ્ધપુરના યોગાંજલિ આશ્રમમાં સેક્રેટરી કુમારિકા જિજ્ઞાબેન દવે દ્વારા માનનીય પ્રવચન આપી શ્રોતાઓને ભારતની આઝાદીના મહાન ઘડવૈયાના યોગદાનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મહર્ષિ અરવિંદ બાળપણથી જ તેજસ્વી હતા. તેઓનું ભારતીય સંસ્કૃતિમાં યોગ, શિક્ષણ, સાહિત્ય તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. કરનાલ મધ્યપ્રદેશની માતાજીના મૂર્તિના દર્શન પછી તેઓમાં આધ્યાત્મિક જાગૃતિ આવી હતી. તેઓએ ભારતની આઝાદીમાં વંદે માતરમ નામનું સમાચાર પત્ર બહાર પાડી આ સમાચાર પત્ર દ્વારા લોકોને જગાડવાનું અને આઝાદીના ઇતિહાસમાં ક્રાંતિકારી શરૂઆત કરી હતી. તેઓએ આઝાદીની લડત દરમિયાન 1 વર્ષની કાયમી જેલયાતના સહન કરી હતી અને આ જેલયાત્રા દરમિયાન તેઓએ યોગ અને ઈશ્વર પ્રત્યેની નિડરતાનો અનુભવ કર્યો હતો. તેઓએ 1914 થી તીવ્ર યોગ સાધનાની શરૂઆત કરી હતી અને શ્રી માતાજીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. તેઓના નિકટના સ્વજનોમાં પાટણના ચંપકલાલ તથા ઘણા બધા મહાન પુરુષોનો ફાળો રહેલો છે. તેઓએ માનવ જીવનમાં ઉત્ક્રાંતિ, રૂપાંતરણ, અવરોહણ, અતિમનસ વગેરે દ્વારા દિવ્ય જીવન કેવી રીતે જીવવું તે સમજાવ્યું હતું. આવા મહાન વિભૂમિ મહર્ષિ શ્રી અરવિંદનું અવસાન 5 ડિસેમ્બર 1950 ના રોજ થયું હતું. પ્રમુખ ડોક્ટર સોમપુરા દ્વારા તમામનું સ્વાગત કરી કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સિદ્ધપુરથી કૈલાશબેન, જયમાલાબેન, ચંદ્રિકાબેન પ્રજાપતિ, ગીતાબેન રાવલ, જયશ્રીબેન રાવત, પૂજાબેન મકવાણા, કારોબારી સભ્યો તથા પાટણના પ્રબુદ્ધ શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ મંત્રી